હે ગાઈસ ગુડ મોર્નિંગ સવારના બધાને રાધે રાધે। તો આજ ફરીથી બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે અને આજ અમારા સવાર પડી છે શિવાન સાથે। એ બેટી ગુડ મોર્નિંગ બોલો। ગાઈસ શિવાન તો હાલ જ ઉઠ્યો છે। આ બાજુ જો ગુડ મોર્નિંગ કહે ટાબર યાર ભાઈ જોજે આમ જો ગુડ મોર્નિંગ કહે છે। અરે બહારને પછી જોજે ગુડ મોર્નિંગ કહે। ચલો ગાઈ તો ટાબરિયું તો હાલ છે ઊંઘમાં હજી તો ચલો ટાબરિયા મમ્મી હા ને એવું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો કહે હા જી બાર હવે આઈ કોણ આવી લે મમ્મા બોલી જા જા મમ્મી હા હવે તને મારી મને હજી ઓળખતું નહીં ને પાછો અરે નહીં ઓળખતો હજો હાય કે બાલી ગુડ મોર્નિંગ કે ચલો ભાઈ તો મસ્ત મજાની સવા પડી જાય જાજી મમ્મી તને લઈ જાય ભાઈ હાય અરે હાથ ઓછો થઈ ગઈ બહાર કે આબુ વડનગર આબુ છે ટોપી કાઢ દે શા જેવી છે ટોપી કાઢ દે ટોપી કાઢ મૂડ મજા આવશે બચ્ચા શિવ એ શિવાંશ આમ જજે અરે લાઈટ ચાલુ લાઈટ જોઈ રહી છે ટાટા ટાટા મજો એની આંગી વાળી તોડી આબુ ઘેર આબુ બેટા આબુ વડનગર આબુ જડા એડા 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 જા વડનગર અઢી મહિનાથી આવ્યો કન બેહ્યા તો અઢી મહિને જ બાના ઘેર મમ્માને વિવાહ ચાલો 25 કે તમારે પપ્પા મમ્મા વિવાહ 25 કાના છે જડા ચાલો ખલો જાય બોલે તારા કે તારા તારા એ તારા આબુ જા ચાલો ભાઈ આપણને કરીએ ઘેર ઉતરવું નહીં બાઈક ઉપરથી ટાટા કહી દે બધા ટાટા કહી દે બાન ટાટા કહી દે ટાટા કહી દે તારા ઓમ કરાવો તારા કહી દે એનું ન કે પપ્પા લઈ છે ને હા લેડો અમે જઈએ એ ઉતરે ચાલો ઉતરી જાય જોડો તારા પેલા પર્વત જોડે તારા કેટુ તારા હા 18 તારીખ હોતી ચલે લો ને અમે જઈએ ભાઈ તારા તારા કલા જોવો ને મમ્મા ના ફાવ મમ્મા ના ના મમ્મા ના ફાવ ગોપીને ના ફાવ ચાલો ટાટા કીધું અરે હું નીકળું અને પેલો આ પસ્તો શાંતિ જીઓ ચાલે ઓહ દક્ષાબુના ઘેરા દક્ષા સારું કર્યું ચૂલો તું તો લે દક્ષાબેન ગેસ બચાવે છે વાહ ભાઈ વાહ કેમ છો મજામાં બકા બાઈક નતું એટલે અહીંયા લગી અમે ઈવન તાન તમે ગલે મળે એના તાન આરો મારો જટિયો મારો ભણ્યો આ તો બીજો ચાલની વાત જોતી ને સીડી વાગી બાપડે ભાઈ ચોકન વાગી બેટા વાગી તો જોવાનું બધું અને જવું એમ લેવા જવું એમ ચો આઈ પપ્પા ફોન આવ્યો હાલ ચલો ગઈ આપણે આયા માહીના ઘેર આબુ મમ્મા ઘેર આબુ તારે ઘડિયાળ જોવું નવી લીધી છો ચાલશે એટલું ચાલશે ચલો પોરી કો લઈ આલે તને કે આ બિસ્કિટ રહી ગયો આ લઈ લે એક આ પડી ગયું આ રહી ગયું એક તારું એક દક્ષિણનું એક બિયાનું આય જા મમ્મી કી નાય પછી લેવાય નકર તું લઈ જેમ પડી દે આય દક્ષી એક લે તો બીજું ભય પડે છે મમ્મી લે લે મારો ડબલું બચારું ખાતું નહીં બેટી એ દોડી લેવા દોડી દામુ સોર એટલે બધો હજી એકલું બોલતા ને ભેગો થવા પીસ ઓમ હું નાતો દાબાનો છે ને બેટી ચાલશે ને આટલું હાઈટ ખો હું બિસ્કિટ ખો પાપડ બધું લાવ્યો ચાલો ભાઈ એ દક્ષા પણ પાત્રો બનાવ્યો તો ઢોકળો બનાવ્યો છે પાત્રો ને હા એક ખારી આવી પાછી ચલો કે આપણા અબ્બા હતા દક્ષાબુને એડવાન્સમાં કહી દીધું ચા બની રાખે એટલે વધારે ટાઈમ બગડે ના કારણ કે મારો બીજો બૂન છે પીકી બૂન એમનું કોમ થઈ જવાનું છે પાછું ડોક્યુમેન્ટ માટે બધો શું કહેવું દક્ષી
ના ભાઈ ખાવા ના મેળ પડે હા બાર જ બેસી વાયર માહિતી રેડી નિહારમાં ઇન બેન લેવાય નેચર નેહા તો બેટા નેહા તો અંગણવાડીમાં ટાટા એ ઓય રો ભણો ભાઈ આવીએ કઈ ન્યામાંથી ચલો ભણો ભાઈ નિહારથી આવીએ છે સીધા ઘરમાં પૈસા બોલો મમ્મા બોલો યાર નહીં યાર પૈસા મમ્મી ના જાય ના મારું અહીં દા નેહાનો જબ્બર શોખ છો તું ટાટા 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 કે દીધા મોમાન નાચીને જા દે બે તાન તું તા માટે બિસ્કિટ લાવ બેટા તું બોલે તો ના મોમાની યાર અહીં તરત ફોન લઈ લેવાનો કારીગરો તમે તો યાર તો આપણે ફાઇનલી હવે નીકળી કારણ કે મારે થોડું કોમ છે તો દક્ષાબુન કે ખવાય હતા નહીં લે તું શાંતિથી કરજે બધું કામકાજ જવું અને આજ 11 એટલે તું તઈ ના છે ઘેર આવે ને પણ શિવરાત્રી તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા છીએ અને અમારે જો નિહારથી સાત્વિકભાઈ શૂટિંગ કરાવીએ છીએ સાત્વિકભાઈ તમારા ભાઈ યાદ કરતો હતો રાતે વાત કરતો હતો ખબર ફોનમાં તને કેવું કેવું કહેતા ત્યારે એટલે બોલી એકતા ને હાલ જેનો નહીં હાલતું તું કહેતો શિવા શું કરે કે એવું કરતો તો ખબર કીધું ને તારે બધું સાત્વિકભાઈ કંઈ જો ઓછી વગાડી છે જો પણ બેક કેમેરા કંઈ બતાવું તો કંઈ જો રમવામાં થોડું સાચવવું પડે આ ઓની વોક અમારે થોડી રહી જઈ કને વગાડ્યું તું ના તો અમે બને તો ને શું કરતા તમે એવું રમતા હતા ટાયર રમતા હતા એ તું આગળ હતો પાછળ હતો આગળ હતો પાછળ હતો એટલે આમ સીધું ધોકું હોય અડીએ ને પાછે મારી તું તો કઈ જો ચલો હોતું છે જીએ બંગાજી તો કઈ આખું ઓખી કાળો કાળો સાલો પડી ગયો છે કારણ કે ધોકું જબરજસ્ત અડી તો આખું ઓખ રહી જાય મારા સાત્વિકભાઈ થોડી લાવ્યા ને બસ તાન અને મમ્મી જો ઊંઘી બકા મામા શું ઊંઘી જઈ યાર શું કરું ઊંઘી જાઓ ને તારે ચલો કઈ મમ્મીજી તો ઊંઘ્યા છે થાક લાગે છે અરે વાહ રક્ષા પોટલી ચલો ભાઈ તો હજી જમવાનું તો બાકી છે પછી જમી લઈએ સાકુ જોડે થોડી વાતો કરું મસ્તી કરીએ સાથી જોડે સાધુ આપણે બે જણા રમીએ થોડી રહો તો ગેસ ફાઇનલ એ તને અરે આખું નહોતું કટિંગ કરવાનું અરે રહો નહીં મેગીમાં ચલો ભાઈ તો પાવભાજી બનાવી મમ્મી તો પાવ ગરમ કરે છે હા એ તો કટિંગ વચ્ચે હા એ વચ્ચે બસ તો એવું ખબર આમ ફોળો કરી પછી તવી કહી દેવાનો ચલો ભાઈ તવી ગરમ થઈ જશે મારે મમ્મી યાર પાવ શેકવા બી યાર એથી પેલી કરે બસ માપનું તેલ વધારે નહીં નવે એક જ પી જાય બધું તેલ તો ગરમ થાય થોડું ચાલો તો પાવ મમ્મી શેકે ફર્સ્ટ ક્લાસ મમ્મી શેકે નહીં કદી એટલે આજ પહેલી વાર શેકવા બિહારી છે પછી મમ્મીને કહું મમ્મી મસ્ત પાવ શેકે છે હા બસ 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 મમ્મી ચલો ગાય તો ફાઇનલી મમ્મી શેકે પાવ પછી ખાઈ લઈએ શાંતિથી